જે પરીક્ષામાં કે જે કામમાં શારીરિક ક્ષમતાની જરૂર પડે, હું ન દોડી શકું 100 મીટર, બરાબર છે, પણ તમને બધાને એમાં શા માટે રસ પડે છે? કારણ કે તમે તમારા મૂળમાં જાઓ ને, જે લોકો ગઢનું રક્ષણ કરતા હતા ને એ ગઢવી કહેવાય. ગઢવી એ જ્ઞાતિ નથી, ચારણે જ્ઞાતિ છે, બરાબર છે. પછી તો તમે એને દેવીપુત્ર કહો અને 5મો વેદ કે જે કહો, પણ ગઢવી શબ્દ રજવાડી યુગમાં ગઢનું રક્ષણ કરવાનું અને કિલ્લો જે હોય એના ઉપર, તો એ જમાનાની પોલીસ થઈ. એમાં શારીરિક ક્ષમતા તો જોઈએ. જે માણસનું વજન 120 કિલો હોય અને દોડી ન શકતું હોય એ ગઢનું રક્ષણ તો ન જ કરી શકે ને, સીધી વાત છે. એટલે એમાંથી આવેલા છે. એટલે તમને બધાને MBA ફાઇનાન્સ થવા કરતાં હથિયારધારી કે બિન હથિયારધારી કોન્સ્ટેબલ થવાનું વધુ સરળ પડે ને વધુ ગમે, એ તમારા DNAમાં છે, સૌથી પહેલી વાત. એટલે તમે જે રસ્તે છો એ સાચો છે. પછી તો ગામ નજીક આવતું જાય એમ રસ્તો નાનો થતો જાય, એમ કારકિર્દી આગળ વધતી જાય એમ નક્કી થતું જાય કે હવે આ નોકરી છે પછી બીજી કરીશ. કેટલાક ધારો કે વનરક્ષક, તો એ પણ આ પ્રકારની સમાન કે જેમાં શારીરિક કામ કરવાનું છે, ઓફિસમાં બેસીને ઓછું ને ફિલ્ડમાં જઈને વધુ કામ કરવાનું. અમદાવાદમાં સ્પીપા, જેનો તમે ઉલ્લેખ કર્યો, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની વાત આવે ને તો સ્પીપા ને એવી બીજી સંસ્થાઓનું તરત નામ આવે. પછી IIT, JEE, તો કોટાનું નામ આવે કે ભાઈ રાજસ્થાનનું કોટા, દિલ્હીનો રાજેન્દ્રનગર વિસ્તાર કે જ્યાં બધા UPSCની પાસ તૈયારી કરવા આખા દેશમાંથી આવે રાજેન્દ્રનગરમાં. એ બધી જ સંસ્થાઓ જેટલું કામ કરે છે ત્યાં, એટલું તમારે આ ગામની આ નાની સંસ્થા કરે છે. કારણ કે અમદાવાદમાં બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે, ત્યાં ક્લાસ હોય એની નવાઈ નથી. ત્યાં તમને પુસ્તક તો કે ભાઈ ઓનલાઈન ઓર્ડર કરવાનો આવી જાય છે. ત્યાં તમને સેકન્ડ હેન્ડ પુસ્તકો મળે છે કે ભાઈ મારી પાસે નવા લેવાના પૈસા નથી. ત્યાં તમને નિષ્ણાતો છે કે નિવૃત્ત કલેક્ટર આવે છે, IPS આવે છે, IAS આવે છે, અભિનેતાઓ આવે છે, પત્રકારો, લેખકો, કલાકારો, બધા જ એક ફોનથી આવી શકે છે. કારણ કે રોજ રસ્તેથી નીકળતા હોય તો સમય. અહીંયા બોલાવવા હોય તો તમારે ઘણી મુશ્કેલી થાય કે ભાઈ આપણે એને કંઈ આપીએ નહીં તો આવવા જવાનો ખર્ચો તો આપણે આપીએ તો પણ મુશ્કેલી થાય. એ બધા વચ્ચે આ કામ કરે છે. એટલે તમારી સંસ્થા સ્પીપા કરતાં જરાય ઉતરતી નથી, બરાબર છે. ખાલી એને એવું નામ, કારણ કે મહત્વ નાના સેન્ટરમાં કામ કરવાનું છે, મોટા સેન્ટરમાં કરવાનું તો છે જ. તો તમને લોકોને, જે લોકો કામ કરો છો એના માટે અભિનંદનના હકદાર છે કે આ જ કામ ભુજમાં કરો તો તમને આર્થિક રીતે વધુ સદ્ધર થાય. ત્યાં મોંઘી ફી ભરનારા લોકો પણ તમને મળે કે ભાઈ અમને શીખવાડો, અને પછી 3 ક્લાસ કરો ને 4 ક્લાસ કરો. પણ તમે જે નાનું ગામ કે જે હાઈવેથી પણ 6 કિલોમીટર અંદર થાય છે, અને શક્ય છે કે તમને બસ પણ મળવાની મુશ્કેલ થતી હોય કે ભાઈ આખો દિવસ ન મળે, પોતાનું વાહન હોય તો તમે આવી શકો ને એવી જગ્યાએ થાય. બીજું કે તમે અહીંયા કર્યું એ તમારો ભરોસો બતાવે છે કે આમાંથી જ રત્નો પેદા થશે. નહીંતર તો એમ કે ભાઈ અહીંયા હવે ગામની વસ્તી 1500 છે, એમાં યુવાનો કેટલા હોય? બહુ તો 500 યુવાનો હોય. 500 યુવાનોમાંથી જેને નોકરીની શોધ હોય એવા કેટલા હોય? તો કે 250. હવે એમાંથી બધા કેટલા તૈયારી કરશે? અને બધાને જેમ આપણે કહ્યું એમ કે સાથે નોકરી કરવાની પણ ફરજ હોય. તો શરૂઆતમાં જે નોકરી મળે છે આપણે કરીએ, અને પછી ધીમે ધીમે કારકિર્દી આપણને લાગે એટલી આસાન નથી હોતી, પણ લાગે એટલી મુશ્કેલ પણ નથી હોતી. એટલે એની તૈયારી કરવાનો, એ દિશામાં આગળ વધવાની મહત્ત્વની છે. જે દિશા દર્શનનું કામ તમારી સંસ્થા બહુ સારી રીતે કરે છે. એટલે તમને બધાને એના અભિનંદન. મને વધારે કંઈ વાતો કરવાને બદલે તમારા લોકોનો કાંઈ સવાલ હોય કોઈ પણ પ્રકારના, તો એને આપણે સવાલ જવાબ કરીએ તો જેથી તમને પણ એમ થાય કે તમારા મનમાં એ હોય એ તમે કંઈ પણ પૂછી શકો છો. પત્રકારત્વ છે. પત્રકારત્વ માટે એવું કહેવાય કે એવરીથિંગ અંડર ધ સન. એટલે સૂર્યની નીચે જેટલું કંઈ પણ છે એ બધું પત્રકારોએ જાણવું પડે. એટલે જાપાનમાં દુનિયાનો સૌથી મોટો પરમાણુ પ્લાન્ટ ફરીથી શરૂ થતો હોય તો એની માહિતી પણ રાખવી પડે. અને અરુણાચલના જંગલમાં સાપની નવી પ્રજાતિ મળે તો એના વિશે પણ વાંચવું પડે. અને આવા નાના ગામમાં કામગીરી થતી હોય તો એના વિશે પણ લખવું પડે. એટલે તમારા મનમાં કંઈ સવાલો હોય તો તમે જરૂર પૂછી શકો છો. બસ જી, ના બેરે પૂછો, કંઈ વાંધો ચાલશે. તો આમાં નાનો ખંડ છે. સર, ઘણી વખત એવું હોય છે કે હું બધાથી પ્રશ્ન પૂછું છું કે ઘણી વખત એવું છે કે અમે બધાને કહેતા હોઈએ કે ભાઈ તમે લક્ષ્ય ઊંચું રાખો. આપણે ભલે પણ જે પણ આપણું ડ્રીમ હોય, આપણે જે પણ બનવા માંગતા હોઈએ,
પણ એનું લક્ષ્ય તમે ઊંચું રાખો કે ભાઈ તમે કદાચ આઈપીએસ બનવું છે તમારે તો એ આઈપીએસનું લક્ષ્ય રાખો. પછી ભલે તમે જે અત્યારે તૈયારી કરો છો તમારું લક્ષ્ય જે ઊંચું છે એ તો તમારે રાખવાનું જ છે, પણ જે તમે એમાં તૈયારી પણ એ રીતની કરો. અમે પણ એ કહીએ તૈયારી એ રીતની કરો. પણ ઘણી વખત છોકરાઓ છે એવું કરતા હોય છે કે પછી આમ ડરી જતા હોય છે કે મતલબ તૈયારી તો એ લક્ષ્ય એમના કને છે, ભલે એ કદાચ એનો દ્રઢ લક્ષ્ય નહીં હોય, કદાચ એવું બની શકે, પણ તૈયારીની વાત આવે ત્યારે એ એટલા આમ એવું થઈને આમ કહેતા હોય કે આ મળી જાય ને તોય સારું એમ. અને ઘણી વખત સાહેબ એવું થાય કે તૈયારી કરતા હોય બધું સારું હોય, અહીંયા એના જ્યારે મોક ટેસ્ટ લેવાય ત્યાં સારા માર્ક્સ આવતા હોય, પણ જ્યારે એ ક્લાસરૂમમાં પહોંચે ત્યારે એ ગભરાઈ જાય છે અને એને લીધે એને નિષ્ફળ થવું પડે છે. એના માટે શું કરવું જોઈએ? એટલે એનું એક તો કારણ એ છે કે દુનિયાની તમામ પરીક્ષાઓની પાસ કરવાની એક જ રીત છે, એની પ્રેક્ટિસ. અમારે માહિતી ખાતાની પરીક્ષા આવે કે જેમાં ઘણા ખરા પત્રકારો નોકરીમાં લાગતા હોય છે સરકારી, તો એમાં હાથે લખવું પડે 3 કલાક. મારા જેવા કેટલાય લોકો છે કે જેવા હાથે લખતા નથી કારણ કે ટાઈપિંગ આવી ગયું છે. તો તમારી જે પરીક્ષાની તૈયારી છે એમાં પછી તમે કહ્યું એમ કે નિરાશાઓ તો તમારે આવવાની જ. તમને એમ લાગતું હોય કે નોકરી મળી ગઈ એટલે હાશ થઈ જાય, તો એવું નથી. નોકરી મળી જાય તો તમારા ઉપરી કેવા છે, તમને ક્યાં મળે છે, તમને એમ કે તમને આ હવામાં મળે છે, તો તમારા વતનથી 600-700 કિલોમીટર દૂર તમને નોકરી મળે તો પણ તમને નિરાશા થાય. તો કંઈ આસાનીથી તો મળવાનું જ નથી. તમે એમ થાય કે રાજ્યના પોલીસ વડા ડીજીપી બની જાય તોય આસાન નથી, એવું નથી. જેમ જવાબદારી મોટી તમારા હાથમાં આવે, જેમ સત્તા વધુ આવે, એમ તમારી જવાબદારીનું વ્યાપ પણ વધતો જાય અને તમારી ચિંતા પણ વધતી જાય. એ બધા વચ્ચે મનને સ્થિર રાખીને તમે કામ કરી શકો. નારાયણ સ્વામીનું ભજન છે, મન કે તરંગ માર લે બસ હો ગયા ભજન. તો મન કે તરંગ એટલે શું? તમારા મનમાં જાત જાતના ખ્યાલો ઉઠતા હોય અને આ ઉંમરમાં એ કંઈ સહજ છે, કારણ કે મનના તરંગોને કંટ્રોલમાં કરવા એ અઘરું કામ છે. એ કરી લ્યો એટલે તમે લગભગ સંન્યાસીની નજીક પહોંચી જાઓ. અને સંન્યાસીની નજીક એટલે હિમાલયમાં જવું કે ભગવા વસ્ત્રો પહેરી લાવ્યા એવું કંઈ નથી. સંન્યાસી બનવું એનો અર્થ એમ થાય કે માનસિક રીતે તમારે કાબૂમાં રાખવા. તો એક તો તમારા મનમાં સંતોષનું માપ હોવું જોઈએ કે મારે આટલું કરવું છે, એટલું થાય એટલે મને સંતોષ છે, એનાથી જે વધુ મળે એ વધારાનું છે, એનું સ્વાગત છે, પણ મારે મળવું છે. બીજું, તમારે તમારી સારપ નથી મૂકવાની કોઈ પણ સંજોગોમાં. પત્રકારત્વમાં એવું થાય કે નાના નાના કેન્દ્રોમાંથી મિત્રો આવે, પછી એમને ખબર પડે કે હું નાના કેન્દ્રમાંથી આવ્યો છું અને માર્ગદર્શન આપવા માટે સક્ષમ છું એવું એમને લાગે, તો એ મને કંઈ પૂછે, પછી હું એને માર્ગદર્શન આપું, પછી આગળ વધે. પછી ઘણીવાર એવું વર્તન કરે કે જે એમને યોગ્ય ન હોય અને આપણા માટે પણ નુકસાનકારક હોય. તો મને મારા જે સમકાલીન મિત્રો છે એવી સલાહ આપે કે તારે શા માટે કોઈને મદદ કરવી જોઈએ? તો મારો ત્યારે એક જ જવાબ હોય છે કે એ એના સંસ્કાર મુજબ કામ કરશે, હું મારા. એટલે તમારે એ જોવાનું છે કે તમારા સંસ્કાર શું છે, તમારા સંસ્કાર તમને શું કરવાની છૂટ આપે છે, અને ખાસ તો શું કરવાની છૂટ નથી આપતું. કોઈ પણ કામ, આ ખંડ બનાવવાનું છે, બાજુમાં બીજો ખંડ બનાવવાનું છે, કે શેડ બનાવવાનું છે, કે વૃક્ષારોપણ કરવું છે, અહીંયા સુધીનો રસ્તો બનાવવો છે, પરીક્ષા માટે પુસ્તકો ખરીદવા જવા છે, સોફ્ટવેર ખરીદવું છે, કોઈ પણ કામ કરવું છે, શું નથી કરવાનું ને પહેલાં નક્કી કરી લો, અડધું કામ થઈ જશે. કે પુસ્તકો ખરીદવા જવાના છે, ધારો કે એવું તમને ટાસ્ક સોંપે છે તમારી સંસ્થા કે તમે 2 જણાએ પુસ્તકો ખરીદવાના છે, એના માટે આ 5,000 રૂપિયા છે કે આ 50,000 રૂપિયા છે. પછી તમને કંઈ માહિતી નથી આપતા, પછી તમને કોઈ સૂચનાય નથી આપતા. તમે એટલા રૂપિયામાંથી ભુજમાંથી ખરીદો, અમદાવાદથી ખરીદો, દિલ્હીથી ખરીદો, મુંબઈના જૂના માર્કેટમાંથી ખરીદો, ક્યાંથી ખરીદો એ તમારે જોવાનું. તો એ સમયે તમારે મનોમન લિસ્ટ તૈયાર કરવું પડે કે હું ક્યાંથી નથી ખરીદવાનો, એટલે અડધું બાદ થઈ ગયું. પછી હું કયા પ્રકારના પુસ્તકો નથી ખરીદવાનો, કારણ કે તમને એ નથી કીધું કે ખાલી સ્પર્ધાત્મકતા જ લ્યો. તમને એમ પણ હોય કે થોડાક બીજા માર્ગદર્શન આપે, થોડુંક હળવું વાંચન પણ જરૂરી છે. આખો દિવસ સ્પર્ધાત્મક વાંચ્યા કરો કે આખો દિવસ એક સરખું વાંચ્યા કરો તો સર્વાન્ટિસની જગવિખ્યાત નવલકથા છે ડોન કિહોટે, જેમાં ડોન કિહોટે છે વાંચી વાંચીને ગાંડો થઈ ગયો હોય, એટલે કોમેડી સર્જે. એટલું બધું વાંચવાનું નથી એક સરખું, એટલે તમારે વાંચનમાં વૈવિધ્ય લઈ આવવું પડે. વાર્તાએ વાંચવી પડે, તારક મહેતાનું હાસ્ય વાંચવું પડે, જનરલ નોલેજ એ વાંચવું પડે, ટીવી જોવું પડે,
અખબારો વાંચવા પડે અને ગંભીર અને ન સમજાય એવું વાંચવું પડે. એટલે શું નથી કરવાનું એ પહેલાં નક્કી કરી લો તો તમારું કોઈ પણ કામ, પછી PSIની ભરતી હોય, સંસ્થા ચલાવવાનું હોય કે ભાઈ આપણે આટલું નહીં કરીએ. ઘણા કાર્યક્રમોમાં લખ્યું હોય કે શું, તો કે ભાઈ મહેમાનોને હારતોરામાં સમય નહીં બગાડીએ. વેરી ગુડ, ક્લિયર છે કે આટલું નહીં થાય. ખંડ બનાવવો છે તો શું નથી કરવાનું, ભાઈ આપણે આવી છત નહીં, આપણે નળિયાવાળી છત જ રાખવી છે ધારો કે, અથવા તો આપણે સ્લેબ નથી ભરવો. કોઈ પણ કામમાં શું નથી કરવાનું એ નક્કી હોય એટલે તમારું કામ અડધું આપોઆપ સરળ થઈ જશે. એટલે તમારો જે સવાલ છે કે માનસિક ચડાવ ઉતાર તો હંમેશા આજીવન આવવાનું, એવું તો નથી કે તમને નોકરી મળી ગઈ તો મુશ્કેલી નથી. જેમ નોકરી મોટી થતી જાય મુશ્કેલીનું પ્રમાણે, સવાલ એ છે કે મુશ્કેલીને તમે કઈ રીતે લ્યો છો. તમારે પ્રેરણા શોધવા માટે કે મુશ્કેલીમાંથી બહાર આવવા માટે દુનિયાના કોઈ મહાન ઉદાહરણની જરૂર નથી. આ નાના ગામમાં સેન્ટર ચાલતું હોય તો એ જ મોટી પ્રેરણા છે. અને આ તો અદ્ભુત છે. હું આવ્યો ત્યારે તો આવું કંઈ હતું ને, આ તો એકદમ સુવિધાજનક છે કે અમદાવાદમાં મોટા મોટા ક્લાસીસમાં જે તમને મળે છે એ બધું અહીંયા મળે છે. ને એ આ માણસ અહીંયા રહીને એટલી મહેનત કરે છે કે ભાઈ કોઈ પણ માણસ, સારો કામનો માણસ અહીંથી નીકળતો હોય તો એનો આપણા વિદ્યાર્થીઓને લાભ મળે એના માટેનો પ્રયાસ હોય. એટલે હું એની બધી પોસ્ટ જોતો હોઉં તો મને ખબર પડે કે જે કોઈ માણસ નીકળે ને એને પોતાની આ દોરી આવે છે કે તમે અમારે ને આ કલાક આવો. એ મોટી વાત છે. અને તમારા સુધી જરૂર નથી કે દરેકમાંથી તમને કંઈક મળે, કારણ કે આ કંઈ દુકાનની વસ્તુ નથી કે ભાઈ અહીંથી આ મેળવી લ્યો. કોઈ પાસેથી સાંભળો, કોઈ પાસેથી એનો સંઘર્ષ જાણો તો તમને ખબર પડે કે ભાઈ આપણે આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ. એટલે શું ન કરવું એ તમારા મનમાં જો સ્પષ્ટ હોય અને એકસાથે સંખ્યાબંધ કામો કરવા જશો તો પણ મુશ્કેલી થશે કે આ પરીક્ષા દઈ દેવી, પહેલી દઈ દેવી. તમારો ધ્યેય છે એ બાય એન્ડ લાર્જ ક્લિયર રાખો કે મારે પહેલાં આ કરવું છે, પછી જે થાય. એટલે તમારા માનસિક સમસ્યાઓ આપોઆપ. બીજું કે ગમતું કામ ક્યારેય ન છોડો. લખ્યું હતું ને કવિતા વાંચવાનું, બરાબર છે. કવિતા વાંચવાનું કામ ગમતું હોય તો વાંચો, કવિતા પઠન ગમતું હોય તો પઠન કરો, કવિતા સાંભળવી ગમતી હોય તો સાંભળો, ભજન ગમતા હોય તો એ સાંભળો. હું તો એ કરું છું નારાયણ સ્વામીને કે ગમે તેના ભજન સાંભળ્યા કરું. ખાલી એ જ સાંભળો એવું નથી, મને અંગ્રેજી ગીતો એટલા જ ગમે તો એ સાંભળું, પંડિત રવિશંકરનું સિતાર ગમે તો એ સાંભળું. પણ ગમતી પ્રવૃત્તિ કરવાની વાત છે. એ કોઈ સંજોગોમાં મૂકવાની નહીં, કારણ કે એ તમને મશીન બનતા અટકાવશે. કળાની પાછળનો સંઘ છે એટલે તમને મશીન બનતા અટકાવશે. નહીંતર તમારામાં ને પછી પેલું મશીન જેવું થઈ જાય કે આ એવું કામ કર્યું, બધા નટ બોલ્ટ ટાઈટ કર્યા, સ્વિચો દબાવી, એમ નહીં. કળા સાથેનો તમારો નાતો છે. અને તમે ગામડામાં રહ્યો છો એનો ફાયદો એ છે કે તમારી પાસે હવા પ્રમાણમાં ઘણી શુદ્ધ છે, તમારી પાસે આકાશ છે, રાતે જોઈ શકાય એવું અમદાવાદમાં નથી. વિનોદ કુમાર શુક્લ જેનું હમણાં નિધન થયું, એની કવિતા છે કે મેને નીલા આકાશ દેખા. આપણને એમ થાય કે નીલા આકાશ દેખા એમાં શું કવિતા છે, પણ એમ કહેવા માગે છે કે આકાશ નીલું છે, તમે કોઈ ધ્યાનથી જોતા જ નથી. આપણને એટલી બધી ઉતાવળ છે, ઊંચે જોવાનો સમય નથી. અને ઊંચે જોવું હોય, મારે અમદાવાદમાં આકાશ જોવું હોય તો મને દેખાવાનું નથી, એટલી લાઇટો છે. તમારી પાસે આકાશ જોવાનો સમય છે, તમારી પાસે તારા જોવાની સુવિધા છે. આ બધી જ લક્ઝરી છે. કારણ કે લોકો હવે મોટા શહેર મૂકી અને બાજુમાં નાના ગામોમાં જવા લાગે. એટલા માટે કે મોટા શહેરમાં તમારી પાસે પ્રદૂષણ છે, આવવા જવાનો સમય બહુ જ 1-1 કલાક. તમારે અહીંયા તમે 1 કલાક મુસાફરી કરો તો ક્યાં પહોંચો? મુંદ્રા આવી જાય કે માંડવા આવી જાય, ભુજ આવી જાય, બરાબર છે. તો અને 3-4 કલાકમાં તો અડધા દિવસમાં તમે પાછા આવી જાઓ કામ પતાવીને કે ભાઈમાં. તો તમારી પાસે આ બધો વૈભવ છે પ્રકૃતિનો, જેનું કદાચ અત્યારે તમને એટલા માટે મૂલ્ય નથી કે તમે અહીંયા જ જન્મમાં છો. રસ્તે તમારા એટલે આ ગામથી જરાક સ્થળ દૂર છે, તમે ચાલીને આવતા હો ને કેનાલ પાસ કરો ને કેનાલને કાંઠે તમને બોરડીમાં બોર દેખાય તો તમારા માટે નવાઈની વાત નથી. અમે શહેરમાં આવીએ તમને નવાઈ લાગે કે ઉભા રહ્યો બોર તોડીએ આપણે, કારણ કે ત્યાં જોવા નથી મળતા. એ વૈભવ અહીંયા છે. એટલે પ્રકૃતિ નજીક રહેવાનો વૈભવ જેટલો તમને મળશે ને, એક તો એ તમને બહુ શાંત રાખે અને તમારું ઘડતરમાં પણ પ્રકૃતિને બહુ. એટલે જે પ્રજાનું મનોરંજન બહુ જલદ હોય ને બહુ દુઃખી પ્રજા હોય. જલદનો અર્થ બહુ ખર્ચાળ હોય, કે થિયેટરમાં ફિલ્મ જોવા ગયા 600 રૂપિયા ટિકિટ હોય, 200 રૂપિયાના સમોસા કે પોપકોર્ન આવે ને. તો અમદાવાદ કે વડોદરામાં તો એની કંઈ નવાઈ નથી. મુંબઈ દિલ્હી જેવા શહેરોમાં તો ઘણી ફિલ્મોની ટિકિટ 1000-1500 સુધી પણ હોય. અને એ લોકોને પોસાય છે એટલે હોય. આપણે એવું નથી કહેતા કે આટલી ન હોવી જોઈએ, જેટલી રાખવી એટલે રાખો. પણ એટલું બધું મોંઘું મનોરંજન તમારે શા માટે લેવું પડે છે? કારણ કે તમે પ્રકૃતિથી દૂર થઈ ગયા છો. અને આપણે સાંભળ્યું હોય કે મને તો એમ કે રજા પડે તો હું પ્રકૃતિ પાસે જાઉં.
નદી કાંઠે જવું છે અને પર્વતોમાં કે હાઇકિંગ કરવા કે વૃક્ષો અને પક્ષી દર્શન જે તમે લોકો કરો છો, નિરીક્ષણ કે એમનેમ ચાલવા, એ તમે શા માટે કરો છો? કારણ કે તમારા જે ગોઠવાયેલું જીવન છે એમાંથી તમને શાંતિ આપે છે. એટલે છેવટે શાંતિ પ્રકૃતિ જ આપવાની છે. તમારા માટે સદભાગ્ય એ છે કે તમારી પાસે પહેલેથી છે. ગામમાંથી ક્લાસમાં આવો એની વચ્ચે પ્રકૃતિ તો છે જ, નહેર પસાર થાય છે તો એ તો પાણી છે, જમીન છે, અગ્નિ, આકાશ, વાયુ, પંચતત્વ છે તમારી પાસે. ઘણી વખત એવું થતું હોય છે. હમણાં લાસ્ટ જે પરીક્ષાઓ ગઈ એમાં જીપીએસસીની પરીક્ષા ગઈ છે, પોલીસની પણ ગઈ, પીએસઆઈની ગઈ. એમાં છોકરાઓ 50% તો એમણે જે પાર કરવાનું હતું એ પાર કર્યું. ઘણા છોકરા એવા પણ છે કે જે એક પોઈન્ટ માટે રહી ગયા હોય, કે આમ .25 માટે રહી ગયા, .50 માટે રહી ગયા. તો એ છોકરાઓ આવનાર ભરતીમાં કે બીજ પછીની જે આગળની જે લાઈફ છે એમાં એ ડીમોટિવ બહુ થઈ જાય છે. તો એવા છોકરાઓને શું કરવું જોઈએ? એટલે ઉમાશંકર જોશીની પંક્તિ છે, હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ. એટલે તમારી પાસે હૈયું છે એટલે સંવેદના છે, માથું છે એટલે કે મગજ છે, માથું તો દરેક પણ મગજ છે, અને હાથ એટલે કામ કરવાની ત્રેવડ છે. એનાથી વધુ ઈશ્વર પાસે કાંઈ જરૂર નથી. પરીક્ષા તો એક આવે, બીજી આવે અને આજીવન આવ્યા જ કરશે, 90 વર્ષે આવશે. એટલે એકાદ બે માર્ક માટે રહી જાય તો દુઃખ થાય, ન થાય એવું નથી. આપણે કંઈ એવા મહામાનવ નથી કે એમાંથી બધાથી પાર થઈ ગયા હોય. પણ શા માટે રહી ગયા છે એ પ્રયાસ કરીને તમે સુધારવાનું તો બીજામાં. અને ઘણીવાર એવું થાય છે કે શરૂઆતી નિષ્ફળતા હોય ને એ લાંબા ગાળાની સફળતાનો રસ્તો બાંધતી હોય. એટલે શાહબુદ્દીન રાઠોડનું એક બહુ પ્રસંગ છે, એમણે વારંવાર કીધેલો કે એમ તો બે વાત છે કે સ્વામી વિવેકાનંદનું એક કોટ એ કહે છે કે જીવનમાં જે તમે ભૂલો કરી છે અને કરવાનો છે એ ન કરી હોત તો તમે જ્યાં છો ત્યાં ન હોત. એટલે ભૂલો થાય અથવા તો જેને તમે ત્રુટિ કે ખામી ગણો તો એ જીવનનો સહજ ભાગ છે. ન થાય તો તમે મશીન છો એમ સમજી લો, કારણ કે મશીનોમાં ભૂલો ન થાય, એમાં એરર આવે, એને રિપેર માણસોએ કરવી પડે. જ્યારે માણસોની ભૂલ માણસ પોતે જ સુધારે કે ભાઈ હું મારી આગલી ભૂલમાંથી શીખો. અમે મેપ મૂકીને આવતા હતા, મેપ મૂકીને ગયા હોત તો સીધા હોત તો અમને ખબર પડી કે ના આટલું દૂર કે નથી જગ્યા. તો એ ભૂલમાંથી આપણે શીખ્યા કે ઉભા રહ્યો 1 મિનિટ, ગામને પૂછી લ્યો કે ભાઈ અમે અહીંયા જવું છે તો ક્યાંથી જવાશે. એટલે અને બીજું કે તમે ખોટા રસ્તે જાઓ ને એકવાર તો તમને ખબર પડે કે સાચો રસ્તો ક્યાં છે. ખોટો રસ્તો એ સંદર્ભમાં ખોટો નથી. એટલે ભીખુદાન ગઢવી અનેકવાર જે ઉદાહરણ આપે છે કે તમે શ્રીફળ વધેરવા જાઓ મંદિરમાં અહીંયા તો ઘણીવાર એક વારમાં તૂટી જાય ને ઘણીવાર 3-4 વારમાં તૂટે. તમારા જેવા શક્તિશાળી માણસો હોય તો એક વારમાં તોડી નાખે, મારા જેવું હોય તો 3-4 વાર તૂટે. 3-4 વારમાં તૂટે તો ચોથી વાર તૂટે એનો મતલબ એ નથી કે આગલા 3 ઘા છે એ નકામા છે. આગલા 3 ઘાએ છે ભૂમિકા બાંધી છે. એટલે બ્રિજ શરૂ થાય એની પહેલાં ઢાળ આવે, સીધો બ્રિજ નથી આવતો, કારણ કે તમને ઢાળની જરૂર પડવાની છે, ઉતરવામાં ઢાળની જરૂર પડશે. એટલે ભૂલો થાય કે ખામી થાય કે કંઈ છૂટી જાય છે તો એ તમારા લાંબા ગાળાના રસ્તાનું ભૂમિકા બાંધે છે. અત્યારે કંઈક ખરાબ થયું હોય તો શક્ય છે કે આગળ જતા એટલે હંમેશા યાદ રાખવાનું કે નિર્ણય સાચો કે ખોટો નથી હોતો. કોઈને એમ લાગતું હોય કે મેં નિર્ણય લીધો એ સાચો છે કે આ ખોટો છે, અથવા તો આપણને એમ કીધું કોઈને કહેતા હોય કે તારો નિર્ણય ખોટો છે, તો એમાં એટલા માટે નહીં પડવું જોઈએ કે નિર્ણય ખોટો કે સાચો એક જ વ્યક્તિ નક્કી કરી શકે ને એનું નામ છે સમય. એટલે આપણો નિર્ણય સાચો છે કે તમે નિર્ણય લીધો ત્યારે તમને 17 જાતની અવઢવ હોય. હવે તમને આત્મવિશ્વાસ આવી ગયો ને તો આટલું તો આપણે કરી જ શકશું કે આપણા વિદ્યાર્થીઓ દર વર્ષે 2-4 જણા તો પાસ થઈને જશે જ. પછી એ ગમે તેની પરીક્ષા હોય, તલાટીની હોય, વનરક્ષકની હોય, સરપંચ બનવાનું હોય, બીજા ગામમાં સ્થિર થવાનું હોય, ખાનગી નોકરી મેળવવાની હોય, એ તમને આવી ગયો. જે પહેલાં કીધું એમ કે વવારની ખરાબ છાપ હતી એમાંથી સામાજિક પરિવર્તન તમે કર્યું. તો જ્યારે એણે નિર્ણય લીધો હશે ત્યારે તમને એટલા બધા સહકાર નહીં મળ્યો હોય. તમે કીધું એમ કે લોકોએ ના પાડી કે અમે નહીં આવીએ, અથવા તો લોકો એટલા બધા પૈસા માગે કે જે તમે આપી શકો એમ ન હોય કે અમે આવશું પણ અમને તો અમદાવાદથી ગાડી જોઈએ ને આ જોઈએ ને તે જોઈએ ને વગેરે. તો એમાં એ ખોટા છે એવું નથી, પણ નોર્મલી એવું જ હોય છે. પણ વાત એ છે કે એ પછી એણે પ્રયાસ કરવાનો નથી મૂક્યું. એટલે નિર્ણય સાચો છે કે ખોટો એ આજે નક્કી કરવાનો હોય. 10 વર્ષ પહેલાંનું સ્થિતિ જોવો તો ખબર પડે કે નિર્ણય સાચો છે. એમાં અનેક ઉતાર ચડાવ આવ્યા હોય, વચ્ચે એમાંય થયું હોય કે આ બધું શા માટે કરીએ, મૂકી દઈએ. ગામના વિદ્યાર્થીઓને તૈયાર કરવાની મારે શું ફરજ છે,
કારણ કે આપણે ગમે તેમ કરીએ સમાજ સુધારી ન શકીએ. એ તો ન સુધારવાનો હોત તો રામાયણ કાળથી જ સુધરી ગયો હોત, પણ એ સુધારવાનું શક્ય નથી. તો વાત એટલી છે કે તમારો જે પ્રયાસ કરવાનો છે ને એ નથી મૂકવાનો કે મારે પ્રયાસ કરવાનો છે, એનાથી વધુ મારા હાથમાં કાંઈ નથી. ધેટ્સ ઓલ. સર, અત્યારના જમાનામાં આમ સૌથી સારામાં સારો પણ કહેશું અને ખરાબમાં ખરાબ કહેશું એ છે સોશિયલ મીડિયા. તો આ યુવાનો જે તૈયારી કરી રહ્યા છે એના જીવનમાં સોશિયલ મીડિયા કે જે ફોન છે કેટલો જરૂરી છે, એનો શું ઉપયોગ કરવો જોઈએ અને શું ઉપયોગ ના કરવો જોઈએ? જવાબ માણેકને પૂછો, કારણ કે વોટ્સએપ નથી વાપરતા. તો અમે રસ્તામાં મેં આને કીધું તો કે હોય નહીં, મેં કીધું કે તો વોટ્સએપ નથી વાપરતો, બહુ તો ફેસબુક મેસેન્જરમાં મેસેજ કરે, બરાબર છે ને, બાકી ટેક્સ્ટ મેસેજ આવે કે ગિરનાર જાઉં છું, કે આ લેક ગયમો ભગતસિંહ વાળો કે ઉધમસિંહ વાળો, જે તને. તો એક માણસ વોટ્સએપ વગર પોતાનું કામ ચલાવી શકે છે. એટલે હવે અમનો સવાલનો જવાબ એ છે કે વોટ્સએપની શરૂઆત થઈ ને 2014માં, પછી એનું ભારતમાં આગમન થયું, ત્યારે મનોરંજનનું માધ્યમ હતું કે અરે મેસેજમાં ફોટો મોકલી શકાય. ત્યારે બધાને નવાઈ લાગતી હતી, કારણ કે ત્યારે ટેક્સ્ટ મેસેજનો યુગ હતો અને એ પણ મહિનાને 144 મેસેજ તમને મળે, 144થી વધુ કરો તો પૈસા કપાય, એવા બધા રિચાર્જના પ્લાન આવતા હતા અને જે અમે બધા વાપરતા હતા. તમારા વખતે કદાચ ડેટા આવી ગયો હશે એટલે પછી મેસેજ બધાએ ફ્રી કરી નાખ્યા, જેને આપણે SMS કહીએ છીએ. અને વોટ્સએપ વાપરનારા એનો સાદો મેસેજ કે પણ એ સાદો નથી, એ જ મૂળ મેસેજ. તો વોટ્સએપનો ઉપયોગ પછી ધીમે ધીમે વોટ્સએપ બિઝનેસ બની ગયું કે તમારો કંઈ વ્યવસાય છે તો એની પણ ચેનલ બને, અને ઇન્સ્ટાગ્રામ ઉપર ને ફેસબુક, કારણ કે ત્રણેયની કંપની એક જ છે, મેટા, એટલે કે ફેસબુક શેર થાય. વોટ્સએપ કે કોઈ પણ કંપની તો એવું ઈચ્છે કે તમે એના ઉપર સતત રહ્યો, પણ તમારી એ જરૂરિયાત છે ખરી? હું કોઈનું સ્ટેટસ નથી જોવાનો તો હું શું ગુમાવું છું? એ તમારી જાતને પૂછો. હું ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ નથી જોતો તો હું શું ગુમાવું છું? એ તમારી જાતને પૂછો. હું ફેસબુક ઉપર પોસ્ટ નથી મૂકતો તો હું શું ગુમાવું છું? એ તમારી જાતને પૂછો અને એનો દર થોડા સમય રિવ્યૂ કરો. એવું નથી કે ભાઈ આજીવન આ ન જ વાપરવું. તમને જરૂર લાગે કે આ વાત મારે આ માધ્યમથી કેવી જોઈશે, ત્યારે જરૂર તમે સોશિયલ મીડિયા ઉપર આવી અને રજૂ કરો એને. પણ દરેક વ્યક્તિના જીવનમાં, કારકિર્દીમાં પ્રાયોરિટી એટલે કે પ્રાથમિકતા નક્કી થતી હોય. અહીંયા અચાનક જ બહાર કંઈ અવાજ આવે બહારથી, જોરથી, તો આપણે બધા જ મૂકીને બહાર જવાના છીએ અથવા જોવાના શું થઈ. કારણ કે આપણી પ્રાથમિકતા અત્યાર સુધી આપણો સંવાદ હતો એ સેકન્ડે બદલી જાય. એટલે પ્રાથમિકતા સમયે બદલી જાય. એટલે વોટ્સએપ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ છે તમે શા માટે કરો છો? તમે મનોરંજન માટે કરો તો મનોરંજનને તમે જીવનથી દૂર નથી કરી શકો, જરૂર કરો, પણ તમે નક્કી રાખો કે હું 15 મિનિટ ઉપયોગ કરીશ અને સુવા ટાઈમે તો વોટ્સએપ કે સોશિયલ મીડિયા નહીં જ વાપરું, કારણ કે તમારે આંખોને અને તમારા મગજને નુકસાન કરે. અને મગજને નુકસાન કરે સીધું દેખાય નહીં. તાવ આવે ને તો આપણને ખબર પડે કે શરીર ગરમ છે, માથું દુખે તો તમને. માનસિક બીમારીઓ છે એ દેખાતી નથી હોતી, એ ક્યારે તમને ઘેરી વળે. સોશિયલ મીડિયાથી એ મોટું થાય છે, મોટી સમસ્યા. એટલે ફેસબુક અને ફેસબુકની માલિકીનું ઇન્સ્ટાગ્રામ, એમાં અમેરિકામાં એ બહુ મોટા પાયે કેસ ચાલે છે કે તમારેથી લોકોના મગજ બગડે છે એટલે તમે એને અટકાવો. એટલે 18 વર્ષથી નીચે ઓસ્ટ્રેલિયાએ પ્રતિબંધ મૂક્યો, બીજા દેશો પણ વિચારે છે કે 18 વર્ષથી નીચે, કારણ કે એ ઉંમર સોશિયલ મીડિયા નથી. પણ સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ થાય જે આપણે પોતાની જાતને કરવો જોઈએ કે વોટ્સએપ નહોતું ત્યારે આપણું જીવન કેમ ચાલતું હતું? એવું જીવન પૂરેપૂરું ચલાવવાની જરૂર નથી, આપણે આદિમાનવ યુગમાં જવાની જરૂર નથી. પણ એ સવાલ પૂછો તો ખબર પડે કે વોટ્સએપ વગર પણ ઘણું બધું કામ તો દિવસમાં થઈ શકે એમ છે. તો એ કરો, સિમ્પલ. અને તમને શરૂઆતમાં એવું લાગશે કે ભાઈ હું નથી વાપરતો પણ બીજા લોકો તો વાપરે છે અને મારે જવાબ આપવા પડે. પણ ધીમે ધીમે તમે બંધ કરી દેશો એટલે સામેવાળાએ કે માણેક છે તો એણે કીધું ભાઈ મારે વોટ્સએપ નથી વાપરવાનું, દુનિયાનું જે થવું એ થાય. તો તમે લોકો બીજા રસ્તેનો સંપર્ક કરો જ છો ને, બરાબર? તો દરેકના વિકલ્પો હોવાના છે. એટલે તમારે નક્કી કરવું પડે કે આ સુવિધા ઇન્સ્ટાગ્રામ તો ઈચ્છે કે તમે આખો દી જોયા કરો. એ તો તમને એમ કે મેસેજ આવે કે તમારી રીલ બહુ સારી જોવાની છે, બીજી મૂકો. બીજી મૂકો એટલે તરત મેસેજ આવે કે ત્રીજી મૂકો, કારણ કે તમને ત્યાંથી દૂર જવા નથી માગતા. કારણ કે એનો તો એ દુકાન ખોલીને બેઠા છે. તમે વધુ સમય ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, દુનિયાની મોટી જે 10 કંપનીઓ છે સંપત્તિની દ્રષ્ટિએ જે સૌથી મોટી છે, એમાં એમેઝોન,
ગૂગલ એટલે કે આલ્ફાબેટ, પછી મેટા, પછી એપલ, પછી સેમસંગ, પછી માઇક્રોસોફ્ટ. એમાં 10માંથી 6-7 કંપનીઓ એવી છે કે જે કાંઈ બનાવતી નથી. સામાન્ય રીતે મેન્યુફેક્ચરિંગ એટલે કંઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું છે ને દેશનું અર્થતંત્ર આગળ વધારે. એટલે ચીન શું કરે છે? મેન્યુફેક્ચર કરે મોટે પાયે. રમકડા તો કે બનાવો, બેન્ચ તો કે બનાવો, કચ્છી ભરત જોઈ જાય તો કે આ બનાવો, અને દુનિયાભરના બજારમાં ઠાલવી દે. કારણ કે મેન્યુફેક્ચરિંગ દેશનું અર્થતંત્ર ફરતું. દુનિયાની મોટી કંપનીઓ છે, ગૂગલ છે, એ શું બનાવે છે? ફોન બનાવવાના પાછળથી શરૂ કર્યા, માત્ર સર્વિસ આપે છે, તમને ત્યાં વ્યસ્ત રાખે. અને તમારા માટે અનિવાર્ય બનાવી દીધું કે ભાઈ આપણને કલ્પના જ ના આવે કે ગઢવી સમાજ વિશેની માહિતી હું ભગવદ્ ગોમંડલમાંથી શોધું, કારણ કે આપણે ગૂગલમાં શોધતા થઈ ગયા છીએ. ભગવદ્ ગોમંડલમાં જાવ તો એમાં લખેલું મળે, અને એવું ઘણું બધું મળે જે આપણે જાણતા ન હોય. એટલે એ કંપનીઓ તો એ છે કે તમે બસ એવી રીતે એમેઝોન છે તો કે બનાવતા કાંઈ નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે. માઇક્રોસોફ્ટ છે એ કોઈ આમ વસ્તુ નથી બનાવતા, સોફ્ટવેર બનાવે છે. બધી જ દુનિયાની મોટી કંપનીઓ કાંઈ નથી બનાવતી. ફેસબુક છે, કાંઈ એવું નથી કે ભાઈ ફેસબુકનો સાબુ આવ્યો. તમને માત્ર વ્યસ્ત રાખે છે અને તમને સુવિધા આપે છે. ઓકે, તમારે કેટલું વ્યસ્ત રહેવું, તમારે કેટલી સુવિધા લેવી તમારા ઉપર છે. ફેસબુક વગેરે દુનિયા ચાલે છે, અથવા તો એનો ઓછો વપરાશ કરીને પણ દુનિયા ચાલે છે.